કેમ છો મિત્રો? તમે બધા મારો જોઈન્ટ કરો છો ભાઈ કે આપણે આવી ગયા છીએ આપણી ચેનલમાં પાછા બેક કરવા માટે કમબેક કરવા માટે બરોબર ભાઈ. આજનો વિડીયો મેં જે ઉતાર્યો છે એ વિડીયો હું અપલોડ નહીં કરી શકું કેમ કે ભાઈ હું ગયો હતો કાલ રાતે દ્વારકા બરોબર. તો ભાઈ કાલનો આખો દીનો તો વિડીયો તમે બધા જોયો જ હશે કે હું કઈક ન્યૂ લોકેશન પર ગયો હતો બરોબર. તો એ તમે બધાએ બહુ સારી રીતે જોયું હોય કે હું એવી આશા રાખું છું બરોબર. બાકી ભાઈ બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ ભાઈ. બધા બધા ભાઈઓ બહેનો ને ભાઈ તમે બધા વિડીયોને એન્ડ સુધી જોવો ને ભાઈ. તમારા પ્રશ્નો એ છે કે ભાઈ આજે તમારો વિડીયો 8 વાગે કેમ નથી આવ્યો? તો ભાઈ એનું એક કારણ છે કે ભાઈ હું પહેલા દ્વારકા ગયો હતો કાલ રાતે હે ને 11 વાગે નીકળો તો બરોબર. આપણે બધો આખો વિડીયો શૂટ કરેલો જ છે પણ અપલોડિંગમાં ભાઈ એને બહુ વાર લાગે એવી છે કેમ કે ભાઈ બહુ બધી ક્લિપ છે એટલે એને આમાંથી આમાં ટ્રાન્સફર કરવા માટે ભાઈ બહુ એટલે બહુ વાર લાગે છે. અને બીજું ઈ કે ભાઈ હું ત્યાં દ્વારકા ગયો ભાઈ મને બહુ એટલે બહુ મજા આવી છે. દ્વારકામાં કઈક એવું કઈક છે કે ભાઈ તમે તમારે દ્વારકા જવું હોય ને તો ભાઈ કૃષ્ણ ભગવાનનું શું હોય ને બોલાવો તો જ આપણે દ્વારકા પહોંચી શકીએ બરોબર. તો થયું જ એવું કે ભાઈ હું દ્વારકા પહોંચ્યો ને હું 9 વાગે તો એમ કઈક હું ગયો તો હે ને દર્શન કરવા માટે બરોબર. તો ભાઈ હું જેવો મંદિર પાસે ગયો ને તે ભાઈ ધજા ચડતી હતી. ઈવન હું ભાઈ જેટલી વખત દ્વારકા જાઉં છું ને એટલી વખત દર ફેરે ભાઈ હું જેટલી વાર જાઉં ને એટલી વાર ત્યારે ને ત્યારે ધજા ચડતી હોય બરોબર. એટલે ભાઈ બહુ બધું આપણા ઉપર દ્વારકાધીશ ભગવાનની દયા છે બરોબર. બાકી ભાઈ આજનો વિડીયો છે ને જે દ્વારકા અમે ગયા હતા એ બરોબર એ વિડીયો અપલોડિંગ કરતામાં ભાઈ મારે બહુ બધી વાર લાગી જશે કારણ કે હજુ એનું એડિટિંગ બી મારે બાકી છે. બાકી ભાઈ આ વિડીયો તમને બધાને કેવો લાગે ને ભાઈ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા બધાના પ્રશ્નો એ છે કે આ વિડીયો 8 વાગે શું કામ ન થયો? તો ભાઈ એક તો પેલું એનું એડિટિંગ બરોબર. એનું એડિટિંગ તો થઈ જશે તો પાછું અપલોડ બી અત્યારે 8 વાગ્યા લગીનમાં થઈ જવું જોઈએ ને બરોબર. બાકી ભાઈ એ વિડીયો બી બહુ મસ્ત બન્યો છે. બાકી હમણાં થોડાક ટાઈમમાં આવી જાય બરોબર. તો તમને કહું હજી આગળ શું મારે આજ કરવાનું છે બરોબર. તો ભાઈ તમે બધા જેમ જોયું કે ભાઈ આજનો વિડીયો લેટ આવ્યો છે. ભાઈ આ વિડીયો મૂક્યો નથી ભાઈ દ્વારકા ગયા તો બરોબર. કેમ કે ભાઈ એ વિડીયો મૂકવામાં મારે બહુ બધી પ્રોસેસ કરવી પડે કારણ કે ડેટા બી હોવો જોઈએ પાછળ આગળનો બધે બરોબર. અને ડેટાનો ઇસ્યુ આવતો એટલે ભાઈ એ દ્વારકાનો વિડીયો છે ને હું એક દિવસ તો હે ને કાલ સવારે અપલોડ કરીશ બરોબર. બાકી ભાઈ દ્વારકા તમે બધા જઈ આવજો ભાઈ. મસ્તનું એવું ભાઈ બહુ એટલે બહુ મજા આવશે ભાઈ. એક વખત જાઓ ને એટલે ભાઈ પાછું બીજી વખત જવાનું મન થશે બરોબર. મને થાય છે હવે હું હે ને 15-20 દિવસમાં તો ભાઈ લગભગ પાછું બોલાવો આવી શકે બરોબર. અને મારે એ રીતે જ હોય છે કે ભાઈ હું એક વખત ગઈ હોય ને એટલે 15-20 દિવસમાં મારે જવું જ પડે એમ. એના વગર મારે ન હાલે એટલે એવું છે ભાઈ. બાકી જો આપણું લેપટોપ બી અહીંયા પડ્યું છે મસ્તનું એ બી હું સાથે લઈ ગયો તો એડિટ કરવા માટે બધોય. બાકી જોઈ લેજો ભાઈ આપણો અડધો વિડીયો એડિટ થઈ ગયો છે બરોબર. તો થોડોક એવો માટે છે ને મારે છે ને અત્યારે વિડીયો અપલોડ નથી કરી શકતો અને હજી મને એનું થંબનેલ બી બનાવવાનું બાકી છે. બાકી ભાઈ એ વિડીયો બી બહુ એટલે બહુ મસ્ત બન્યો છે અત્યારે. તો ભાઈ તમે બધા એ વિડીયો ને છે ને ભાઈ જોવા માટે છે ને ભાઈ હું શાયદ છે ને કાલ સવારે 10 વાગે તો એમ કઈક અપલોડ કરીશ એ વિડીયો બરોબર. ભાઈ છે ને અપલોડ કર્યા છે ને તમે બધા જોઈ લેજો ભાઈ. એવું બહુ બધા અમને ભાઈ સપોર્ટ કરો થોડોક એવો ભાઈ. બાકી ભાઈ બધાને કાંઈ બી પ્રશ્ન હોય તો ભાઈ તમે મને કોમેન્ટમાં પૂછી લેજો. બાકી હવે આપણે મળીએ એ વિડીયોમાં બરોબર. આ કાંઈ બ્લોગ્સ વિડીયો નથી, આ તો જસ્ટ એને માહિતી માટેનો વિડીયો હતો. તો ભાઈ આજનો વિડીયો થોડોક એવો લેટ થાય જે આવડો આ મૂકું છું ને આ વિડીયો બી બનાવવા માટે મારે લેટ થાય બરોબર. તો એટલે મેં કીધું કે ભાઈ આપણે એક વિડીયો શૂટ કરી લઈએ કે ભાઈ આવી રીતે લેટ થાય એટલે તમને બધાને ખબર પડે. ભાઈ તમને ઓમ તો ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે જયભાઈ ગયા છે દ્વારકા દર્શન કરવા માટે બરોબર. એટલે મેં કીધું આપવું હે ને વિડીયો તો અત્યારે મુકાશે નહીં એટલે હે ને આપણે એ લોકોને માહિતી આપી દઈએ બરોબર. બાકી ભાઈ એ વિડીયો હમણાં જ આવી જશે કાલ સવારે 10 વાગ્યા આજુબાજુ બરોબર. જેવી પછી
પોસિબલ હોય મીન્સ કે અત્યારે મારે બહુ બી કામ બી હોય છે એટલે થોડુંક એવું આમ તેમ થાય બરોબર. બાકી ભાઈ તમને બધાને આ વિડીયો ગમ્યો હોય ભાઈ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને ઘંટો મારી દેજો ભૂલતા નહીં એ ભાઈ. બાકી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણે મળી આવે નવા વિડીયોમાં.